महादेव पीर महाराज की जय। आशापुरा मात की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। अकारण करुणा करनार भगवान रामचंद्र भगवान की कृपा थी तथा हनुमान जी महाराज ની પ્રેરણાથી મારા માતા પિતા અને ગુરુજનના આશીર્વાદથી નવસારી શહેરને આંગણે દિવ્ય અને ભવ્ય તૃતીય પાટોત્સવ નિમિત્તે શ્રી રામજી મંદિર ગ્રુપ આયોજિત 9 દિવસીય રામ કથાના આજના 8મા દિવસની મંગલમય કથાને રસપાન કરવા પધારેલ આપ સર્વને મારા પ્રણામ। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। પરમાત્માના અતિ અનુગ્રહથી હું તમે 7 દિવસથી ભગવાનની કથાનું રસપાન કરી રહ્યા છો। अति दिव्य भगवान ની આ મધુર કથા રસપાન આપણે કરી રહ્યા છીએ। આજે 8મા દિવસની મંગલમય કથામાં પ્રવેશ કરીએ છીએ। સંતો કહે ભગવાન શિવજી માં પાર્વતીને એક જ્ઞાનના ઘાટ પર કથા કહે છે। યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીની કથા કહે છે। देवी भगवान की कथा बहुत मधुर है। एम लागे के सांभळ्या ज करिए। आ भगवान की कथा इतनी मधुर है कि आमा थाक न लागे, आमा थाक उतरी जाए। ये भगवान की आ सत्यम परम धीमहि आ कथा है। संतो कहे आ संसार में मात्र पैसा થી કઈ બનતું નથી। એમાં પ્રેમ પદાર્થ આ બંને વસ્તુ જોડાય ત્યારે આવી કથા થાય છે। માત્ર પૈસો હોય તો જ આપણે આવું કાર્ય કરી શકીએ સંતો ના પાડે છે। આપણા કરતા પણ ઘણા એવા શ્રીમંતો છે પણ કથા ન કરી શકે। एक व्यक्ति गामडेથી આવેલો અને એના મનમાં એવો વિચાર બેઠો કે આ સંસારમાં પૈસો કમાવો અને પૈસો છે એ જ આ જિંદગી છે। બસ માત્ર પૈસો જ કમાવો। આજે પણ એવા ઘણા લોકો જોવા મળે કે માત્ર પૈસો જ કમાય છે। પણ ડોંગરેજ બાપા એમ કહે છે કે આખી જિંદગી પૈસો કમાયા જ કરે, માત્ર કમાવો એ આ સંસારનો નોકર છે। સંસારનો નોકર કીધો છે। પછી પૈસો કમાણા પછી આવી કથામાં દાન ના આપવા દે, કોઈ સારા કાર્ય થાય ત્યાં આપે નહીં, દીકરીના વિવાહ થતા હોય ત્યાં પૈસા ના આપે અને તિજોરીની બાજુમાં ચાવી લઈને બેસી રહે, એ આ સંસારનો નોકર છે। એ ચોકીદાર કીધો એને ચોકી કરવા ભગવાને મોકલ્યો છે। પણ ડોંગરેજ બાપા એમ કહે આવા સારા કામની અંદર જે વાપરી આ સાચો સંસારનો ધનવાન છે। સાચો ધનવાન એ છે। એ ગામડેથી આવેલો વ્યક્તિ એને પૈસો જ કમાય અને એને બહુ પૈસો મેળવ્યો। 70 વર્ષની ઉંમર થઈ, આરામ કરતો હતો। બહુ ભગવાન આપ્યું પણ ઘણાના ભાગ્યમાં આરામ લખ્યો જ ન હોય। એને કહો તો એ શાંતિથી બેસે નહીં। છોકરાએ કીધું કે હવે આરામ કરો, પણ એ આરામ નહીં કર્યો અને બપોરનો સમય ઓફિસ જવા માટે જાય છે અને દરવાજો ખોલે ત્યાં સામે કાળો અને કદાવર પુરુષ યમરાજ સામે ઊભો છે। જોતા આ 70 વર્ષના એ માણસ ગભરાઈ ગયો।
એટલે કાળો અને કદાવર પુરુષે કીધું ચાલો બસ હવે સમય થઈ ગયો છે, લેવા આવ્યો છું. અરે ભાઈ પણ એમ કઈ રીતે કે આમાં બધું એમ જ હોય, આમાં કઈ ભલામણ કરવાની ન હોય ઘરનાને. કહે પણ મારે કામ થોડા કાંઈ ન ચાલે, ચાલો. એટલે 70 વર્ષના વ્યક્તિએ કીધું કે ભાઈ હું આ જિંદગીમાં બહુ પૈસા કમાઉં છું, એમાંથી 25% તને આપું, મને થોડા દિવસો જીવવા દે. એટલે યમરાજ કહે કે નીચે બધું ચાલે તમારે, અમારે આવો હિસાબ ન હોય, અમે આને કાગળ ગણીએ છીએ પૈસાને, ચાલો મારી સાથે. બોલો વ્યક્તિ આજીજી કરે 50% આપી દઈશ. એમ કરતા કરતા કે મારી જિંદગીની બધી જ કમાણી, મિલિયન કમાયેલો છું, એ બધી જ આપી દો, માત્ર મને એક દિવસ આપી દો. યમરાજ કે એક દિવસ નહીં, એક ક્ષણ પણ ન મળે. ત્યારે એ વ્યક્તિ ખૂબ રેડ્યો અને હાથ જોડીને કે ખાલી મને 2 મિનિટનો સમય આપો, મારે ચિઠ્ઠી લખી છે. એને ચિઠ્ઠી લખી તકિયા નીચે મૂકીને જતો રહ્યો અને એનું મૃત્યુ થયું. અને છોકરાના હાથમાં જ્યાં ચિઠ્ઠી આવી, એ છોકરાએ જ્યાં ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું, બેટા મને આજે ખબર પડી કે આખી જિંદગીની કમાણી ખર્ચતા જિંદગીની એક ક્ષણ મળતી નથી, માટે બેટા મિત્રો બનાવજે, કઈક આવા ધર્મના કામમાં કઈક દાન આપજે, માત્ર મારી જેમ પૈસો કમાય અને જીવનને બરબાદ નહીં કરતો. એક ક્ષણ પણ આપણાથી ખરીદી શકાય એમ નથી. આ અમૂલ્ય એક લહાવો છે. કથાની ક્ષણ બધાને નથી મળતી, માટે શિવજી એમ કહે કે અમૃત સમાન કથા છે. અને ભગવાન એ ભૂતનાથમાં પાર્વતીને કહે દેવી 3 સોપાન આપણે ભગવાન હનુમાનજીના ચરણોમાં અર્પણ કર્યા, અને હવે 4થા સોપાન એટલે કે કિષ્કિંધા કાંડની અંદર પ્રવેશ કરાવે છે બાબા. કે ભગવાન નારદજી સાથે સંવાદ થયો અને ભગવાન ધીરે ધીરે ત્યાંથી પંપા સરોવર આગળ વધે છે. અને તુલસીદાસ મહારાજ એનું સુંદર ચોપાઈ દ્વારા એ વર્ણન કરે છે. આગે ચલે રઘુ, ભગવાન ધીરે ધીરે ત્યાંથી પ્રવેશ થાય છે કિષ્કિંધા કાંડની અંદર. ભગવાન રામ અને લક્ષ્મણ જાય છે. બાબા વર્ણન કરે બહુરી રઘુરાયા, આગે ચલે બહુરી રઘુરાયા, આગે ચલે બહુરી રઘુરાયા, આગે ચલે બહુરી રઘુરાયા, વિષ્ણુમુખ પર્વત નિયરાયા, વિષ્ણુમુખ પર્વત નિયરાયા, આગે ચલે બહુરી રઘુરાયા, આગે ચલે બહુરી રઘુરાયા. બાબા વર્ણન કરે કે ભગવાન ધીરે ધીરે આગળ ગયા. એ પર્વશન પર્વત ઉપર સુગ્રીવ રહેતો હતો. એ સુગ્રીવને રામ અને લક્ષ્મણને આવતા જોયા. એટલે રામ અને લક્ષ્મણને આવતા જોઈ, રામ ભગવાનનું આ તેજ અને રૂપ જોઈ સુગ્રીવ ગભરાવા લાગ્યો. ત્યાં કોઈ વાલીએ મોકલેલા મન મેલાતો નથી, આ મને મારવા તો નથી આવતા. હવે તમે આ જીવ જો સુગ્રીવ છે એ કામી જીવ છે, લોભી પણ છે, એને ભગવાનમાં પણ ભગવાન બતાતા નથી. અતિ કામી છે, અતિ લોભી છે, કોઈને વચન આપે તોડવા વાળો પણ છે. છતાંય ભગવાન શા માટે મળ્યા સુગ્રીવને? એનામાં એક મોટો ગુણ હતો. એને પોતાની આંખ પર ભરોસો નતો, એને હનુમાનજીની આંખ પર બહુ ભરોસો હતો. અને જેને આ જીવનમાં હનુમાનજી પર ભરોસો હોય એને રામ મળે છે. જેને હનુમાનજી પ્રત્યે ભરોસો હોય એને અવશ્ય રામ મળે છે.
સુગ્રીવ હનુમાનજીને કહે, હનુમાનજી તમે બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ અને આ બંને કોણ છે તપાસ કરો. અહીંથી આપણા હનુમાનજીનો પ્રવેશ થાય. એકવાર જય જયકાર બોલાવો. બોલીએ છે હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજીને કહે તમે બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લીધું, પણ હનુમાનજી તો બુદ્ધિમતા છે, બુદ્ધિની ખાણ છે. હનુમાનજી વિચાર કર્યો કે રાજકુમાર કહું કે ઋષિકુમાર કહું. જોવામાં રાજકુમાર લાગે છે, આમ ઋષિકુમાર લાગે છે, આમ કોઈ ત્રણ દેવતામાંના બે કોઈ દેવ લાગે છે. પણ રાજકુમાર કહો ને ઋષિકુમાર નીકળે તો માટે ન રાજકુમાર કીધું ન ઋષિકુમાર કીધું. શું કીધું બાબા? એનું ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. तुम श्यामल गौर शरीरा, तुम श्यामल गौर शरीरा, क्षत्रिय रूप धीरहु बलवीरा, क्षत्रिय रूप धीरहु बलवीरा, श्यामल गौर शरीरा, तुम श्यामल गौर હનુમાનજી પૂછે છે એક શ્યામ અને ગૌરવ આપ કોણ છો? એક શ્યામ અને ગૌરવ. શ્યામ ભગવાન છે, ગૌરવ લક્ષ્મણજી છે. આપ કોણ છો બંને? આ કઠિન ભૂમિ છે અને તમારા પગ અતિ કોમળ છે. તમે શા માટે તાટ તડકો ખાવા આવો છો? कठिन भूमि कोमल फलदायी, कठिन भूमि कोमल फलदायी, ओ कवन है तू बीज बनावी, कवन है तू बीज रघुबन स्वामी, भूमि कोमल એ એક શ્યામ એક ગૌરવ આ બંને કોણ છો? આ તાટ તડકો શા માટે સહન કરો છો? આ બહુ કોમળ બતાવો છો. પૂછ્યું ત્યારે ભગવાન રામ એને પરિચય આપે છે કે અમે હે બ્રાહ્મણ અમે કૌશલ દેશના છીએ. कौसलेय दशरथ के जाए, कौसलेश दशरथ के जाए, कौसलेश दशरथ के जाए, कौसलेश दशरथ के जाए, वचन मानि बनाए, हम बिनु वचन मानि बनाए, कौशलेश दशरथ के जाए, कौशलेश दशरथ के जाए. અમે કૌશલ દેશના છીએ. હે ભૂદેવ આ મારો ભાઈ લખન છે, સુમિત્રાનંદન. હું કૌશલ્યાનંદન છું, મારું નામ રામ છે. અમે મહારાજ દશરથજીના પુત્રો છીએ. પિતાની આજ્ઞા પાળીને અમે વનમાં આવ્યા હતા. હે ભૂદેવ પણ રાવણ નામનો રાક્ષસ મારી પત્નીનું અપહરણ કરી ગયો છે. એની શોધ માટે અમે નીકળ્યા છીએ. ભગવાને પોતે પરિચય આપ્યો છે. પણ હે ભૂદેવ આપ એટલો પ્રેમ દર્શાવનાર આપ કોણ છો? અને જ્યાં એટલું કીધું ત્યાં તો હનુમાનજીની આંખમાં આંસુ પડવા મળ્યા કે જેને હું ગોતતો હતો, જેનું 24 કલાક રામ રામ એ રટણ કરું, કે આ બ્રહ્મા આજ આવી ગયો છે. હવે હનુમાનજી મૂળ રૂપમાં આવે છે. બ્રાહ્મણ રૂપ છોડી દીધું, હનુમાનજી મૂળ રૂપમાં આવે છે. અને આપણે એટલી સંખ્યામાં બેઠા છીએ
અહીંથી હનુમાનજીનો પ્રવેશ થાય છે તો હનુમાન ચાલીસાનો એક પાઠ કરીએ. કેટલી હનુમાન ચાલીસા થશે? આજે શનિવાર પણ છે. જ્યાં હનુમાન ચાલીસા થાય ને ત્યાં 3 કિલોમીટર સુધી ભૂત પિશાચ નિકટ નહીં આપે. મહાવીર જબ નામ સુનાવે. દુનિયાનો કોઈ પણ રોગ થયો હોય, દવા લાગુ ન પડતી હોય તો નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. કોઈ કહે મને રોગ પણ નથી થયો, મને ભૂતની બાધા પણ નથી, મારે રામને મળવું છે ખાલી, તોય તે રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કી દાસા. પ્રભુ રામને મળવું હોય તો હનુમાનજી પાસે જવું જ પડશે. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર 33 કરોડ દેવ છે. કેટલા? 33 કોટી. આપણને વિચાર આવે કે ક્યાં ભગવાનની પૂજા કરું, પણ તુલસીદાસ મહારાજ કહે ઓર દેવતા ચિત્તન ધરી, હનુમંત સેવી સર્વ સુખ કરી. એક હનુમાનજીની પૂજા કરે 33 કરોડ દેવતાને પૂજા પહોંચી જાય છે. આ હનુમાન છે. તો બધા જ મારી સાથે કેટલું સુંદર વાતાવરણ બની જશે. સાક્ષાત હનુમાનજી આપણી કથામાં હાજર છે. મેં પહેલે દિવસે તમને વાત કરેલી, થોડી મગજમાં ઓછી બેસતી તમને. બીજેથી દાદા દર્શન આપી ગયા બધા લોકોને વાનરના રૂપમાં. અને હનુમાનજી વગર કથા થઈ જ ન શકે. તો માટે બધા એક સાથે હનુમાનજીને યાદ કરીએ. શ્રી ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, ભરનવ રઘુબર વિમલ જસ જલાયક ફલચારી. बुधिन तनु जान के सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित जैसा. हाथ कटोर गदा विराजे, कांधे मूठ जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्र वदन तुम्हारो यश गावे, अस कहि श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिंसा. जब कुबेर दिगपाल जहाते, कपि कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपद दीन्हा. तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. युग सहस्त्र जो जन बल भानु, लिखियो ताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेरे मुख माहि, जल दिलांग गए असरज नाहि. दुर्गम काज जगत के देते, सुगम अनुग्रह तुम्हारे देते. राम दुआरे तुम रखवारे, होतन राजा बिन पैसा. सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक माहु को डरना. आपन पेट सहारो आपे, तीनों लोको हाथ लगाते. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा. संकट से हनुमान छुड़ावे, मंत्र बस ध्यान लुटावे. सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. चारों युग प्रताप तुम्हारा है, पर सिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नव निधि दाता, असवर दीन वरदान निवासा. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. तुम्हारे भजन राम बबावे, जन्म जन्म के दुख बिसरावे. अंत काल रघुबर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चिंतन धरे, हनुमत से सर्व सुख करे. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बल वीरा. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई.
જોશત બાર પાઠ કર ગોરી છોકરી મંદી માસ ગોરી જોયા પડે હનુમાન સારી સાહોની સિદ્ધ સાથી ગોરી તુલસીદાસ સુધારી છે રાખી જેના હૃદય માટે રાખી જેના હૃદય માટે રાખી જેના હૃદય માટે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય વસૌ સુરભો બોલે હનુમાન મહારાજની જય હનુમાનજીનો પ્રવેશ થયો છે. મૂળ રૂપમાં હનુમાનજી આવે છે. ભગવાનને કે પ્રભુ મને ઓળખી ન શક્યા તમે? હું તો એક મંદ છું, તમને જાણી ન શક્યો, પણ પ્રભુ તમે પણ મને ઓળખી ન શક્યા. હનુમાનજી પોતાની જાતને મંદ કહે છે. વારંવાર હનુમાનજી કહેવા લાગ્યા પ્રભુ મને બહુ દુઃખ થયું, તમે મને ઓળખી ન શક્યા. હનુમાનજી વારંવાર કહેતા એટલે પ્રભુએ કીધું હનુમાન દુઃખ ન લગાડ, તું મારા લક્ષ્મણ કરતા મને ડબલ વાલો છો. હવે વિચાર કરો, 14 વર્ષથી સેવા લક્ષ્મણ કરે છે. હજી હનુમાનજી આવ્યા હતા કે હનુમાનજીને કે તું લક્ષ્મણ કરતા ડબલ છો મારા. હવે હર કોઈ વ્યક્તિને દુઃખ થવું જોઈએ કે આ હમણાં આવ્યો આવે એને ડબલ કહે છે. પણ લખનજીએ વિચાર કર્યો કે મારા પ્રભુ બોલ્યા એટલે કાંઈક હનુમાનમાં એવું છે કે મારા કરતા ડબલ છે. ભગવાન કહે હનુમાન તું મંદ છો એ સારો છો, કારણ કે પવન મંદ સારો, બહુ પવન આવે એ સારો નહીં. પણ હવે સુગંધ અને શીતળતા ભેળવીને બાપ, પવનના 3 પ્રકાર છે, મંદ, સુગંધ અને શીતળ. હનુમાનજીને આશીર્વાદ આપ્યો. હનુમાનજી કે પ્રભુ આ પર્વત પર સુગ્રીવ રહે છે, તમે ત્યાં ચાલો એની સાથે મિત્રતા કરો. પ્રભુ કે હનુમાન બહુ થાકી ગયા છે, દૂરથી આવીએ છીએ, હવે સુગ્રીવને અહીંયા બોલાય તો એની હારે મિત્રતા કરી લો. હનુમાનજી બહુ સુંદર સૂત્ર કીધું છે, પરમાત્મા એ જીવ છે, એ અહીંયા આવીને દોસ્તી કરશે ને તો પાછો ક્યારે તોડશે એનો ભરોસો નહીં. આ જીવનો ભરોસો નહીં, ક્યારે દોસ્તી કરે ને ક્યારે તોડે. પણ એકવાર સંત હનુમાન જેવા જો હાથ પકડી લે તો કોઈ દિવસ દોસ્તી તૂટે જ નહીં. માટે પ્રભુ આપ પધારો. એટલે પ્રભુએ પાછું કીધું હનુમાન બહુ થાકેલા છે. હનુમાનજી કે હવે તમારે ક્યાં હાલવું છે, હવે તો વાહન આવી ગયું ને. અને જય શ્રી રામ કરીને હનુમાનજી પર્વત જેવા થયા, હાથ લાંબા કરીને કે આવી જાઓ ભાઈ. રામ અને લક્ષ્મણને ખંભા પર લીધા અને બીજી વાર જય શ્રી રામ કર્યું. એ પર્વશન એ સુગ્રીવની ગુફામાં હનુમાનજી ઉતાર્યા, રામ અને લક્ષ્મણ. લક્ષ્મણ નીચે ઉતરીને પ્રભુને વંદન કર્યા. પ્રભુ હનુમાન મારા કરતા ડબલ છે, પ્રમાણ મળી ગયું. કારણ હું શેષ નાગ છું, મારી ઉપર ધરતી છે, હું તમને એકને જ ઉઠાવી શકું. હા, હનુમાને મને ઉઠાવ્યો, માટે હનુમાન ડબલ છે મારાથી. સુગ્રીવ સાથે હનુમાનજી મિત્રતા કરાવે. અહીંયા રામચરિતમાનસ મિત્રતા વિશે કહે છે કે સંસારમાં મિત્રતા કેવી હોવી જોઈએ. ભગવાન રામચરિતમાનસમાં પોતે બોલ્યા કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ સાથે હનુમાનજી મિત્રતા કરાવે છે. અગ્નિલાળી બંનેની મિત્રતા કરે છે. ભગવાન કહે હે સુગ્રીવ, આ સંસારમાં મિત્રનું દુઃખ ચાહે મચ્છર જેવું હોય તો મેરુ પર્વત જેવું માનવું. એને દુઃખમાં સાથ આપો, સુખમાં સામા ન મળે તો ચાલે, પણ દુઃખમાં એનો સાથ આપો, આ સાચો મિત્ર છે. मित्र ऐसा कीजिए ढाल समान होय, दुख में आगे और सुख में पीछे होय. આપણા ગ્રંથોમાં અનેક એવા ઇતિહાસ છે જેને મિત્રતાનું એક ઉદાહરણ આપીને મને તમને બતાવ્યું કે મિત્ર કોને કહેવાય. સુદામા અને કૃષ્ણ એને મિત્ર કહેવાય. આ છે મિત્રતા. મિત્રતા કરી એટલે ભગવાનને પૂછ્યું સુગ્રીવ અહીં શા માટે રહો છો, એટલા ડરો છો શું કામ? તો એ પ્રભુ આની પાછળનો બહુ મોટો ઇતિહાસ છે. હું અને મારો ભાઈ વાલી અમે સગા બે ભાઈઓ છીએ. અમારે ઘણો પ્રેમ હતો બંને વચ્ચે, પણ મારા ભાઈમાં એટલી તાકાત છે પ્રભુ કે જેને જોવે ને એનું અડધું બળી પોતે હરી લે છે.
એકવાર મૈદાનો નામનો રાક્ષસ આવ્યો, એને પુકાર કર્યો. મારો ભાઈ કોઈનું પુકાર સાંભળી શકતો નહોતો અને યુદ્ધ કરવા જાય છે. એક ગુફામાં બંને જતા રહ્યા. મારો ભાઈ વાલી મને કહેતો ગયો કે 15 દિવસમાં હું પાછો ન આવું તો સમજજે કે મારું મૃત્યુ થયું છે. પ્રભુ 15 દિવસ ત્યાં ઉભો રહ્યો, તોય બહાર ન આવ્યો. બીજા 15 દિવસ ઉભો રહ્યો, એ શિલામાંથી લોહી આવ્યું. મને ડર લાગ્યો કે મારો ભાઈ મૃત્યુ પામ્યો હશે. મેં વજનદાર શિલા લઈ એને ઢાંકીને હું પાછો આવ્યો. કિષ્કિંધામાં વાત કરી. આ લોકોએ મને પરાણે ગાદી આપી અને બન્યું એવું પ્રભુ કે એ મારો ભાઈ જીવતો નીકળ્યો. મને પ્રભુએ બહુ માર્યો. મને કહે કે ભ્રાતુ દોષ કર્યો છે. એટલું નહીં, પ્રભુ મારી પત્નીને લઈ ગયો છે. ભગવાન કહે, સુગ્રીવ, મેં મિત્રતા બાંધી તારી સાથે, ચિંતા ન કર, હું તારા ભાઈને એક બાણે મારી નાખીશ. સુગ્રીવ હસવા મળ્યો કે પ્રભુ એક બાણે? તમને ખબર છે મારા ભાઈમાં કેટલી તાકાત છે? જે યુદ્ધ કરવા આવે એનું અડધું બળી હરી લે છે. હવે સુગ્રીવ જીવ છે, જેમ આપણે પ્રશ્ન કરીએ એમ સુગ્રીવ પ્રશ્ન કરે છે. વાલી કર્મ છે. ભગવાન કહે આપણને કે હું તમારું કામ કરી દઈશ, તો આપણને ભરોસો છે? દીકરી દીકરાના લગ્ન હોય તો ભગવાન કહે તમને સંદેશ આપે છે કોઈ દ્વારા કે તમારું કાર્ય હું કરી દઈશ, પણ આપણું મન ડચું પચું થતું હોય. કારણ આપણને ભરોસો નથી. સુગ્રીવ કહે, પ્રભુ તમે કહો પણ મને વિશ્વાસ નથી. તમે આ દુર્દુંબી હાડકાને ઉઠાવી લ્યો તો હું માનું કે તમે વાલીને મારી શકશો. સંતો પાસે, બ્રાહ્મણો પાસે, ઈશ્વર પાસે પ્રમાણ ન લેવાય. તમે એટલું કરો તો હું તમારું આ કરી દઉં. આ સુગ્રીવની બધી કહાની મારી તમારી છે. આપણે નથી કહેતા પેલા મને આ કરી બતાવો તો હું આ કરું. સુગ્રીવ ભગવાન પાસે પ્રમાણ માંગે. ભગવાને બિના પ્રયાસથી એ દુર્દુંબી હાડકાને ઉઠાવી લીધા અને સુગ્રીવને કે જા તારા ભાઈને પુકાર કર, હું એક બાણે એને મારી નાખીશ. આ સુગ્રીવ પુકાર કરે છે. વાલી પડકાર જોઈને બહાર આવ્યો. એની પત્ની રોકે છે કે આજે તમે યુદ્ધ કરવા ન જાઓ. સુગ્રીવ જેની સાથે આવ્યો છે ને એ કાળના કાળ છે ને સંસારમાં કોઈ જીતી ન શકે. રામ ને લખન છે. કહે કોણ રામ? જેનું ઋષિ મુનિઓ જતન કરે એ રામ? કહે હા પ્રભુ એ રામ. કહે તો એનો મેં ક્યાં ગુનો કર્યો છે? ગુનો કર્યો એ ડરે, અને કદાચ એ મને મારી નાખે ને દેવી તો આજ મારો મૃત્યુ સફળ થશે, કારણ કે ભગવાનના હાથે મૃત્યુ ક્યાં છે? આજ વાલી યુદ્ધ માટે જાય છે. સુગ્રીવ અને વાલીનું ખૂબ યુદ્ધ થાય છે. વાલી જીતાતો નથી, સુગ્રીવને વારંવાર મારે છે. સુગ્રીવ ડરીને પાછો આવે. સુગ્રીવ કે પ્રભુ મારે મારી પત્નીને જોતી નથી, મારે રાજ્ય જોતું નથી, મને પાછા પર્વત પર મૂકી દે. આ મને મારી નાખશે. આ મારો ભાઈ નથી, આ મારો કાળ છે. અને તમે ક્યારના કહો કે હું બાણ મારીશ, બાણ મારીશ. બાણ તો મારતા નથી. કહે તમારા બે ભાઈની એક શકલ છે, હું કેમ મારું? કાલે એને મારવા બદલે તને મારાઈ જાય તો દુનિયા ટીકા કરે કે મિત્રને મિત્રતા બનાવી અને મિત્રને માર્યો, મિત્રનો દોષ કર્યો. જા ફૂલનો એક હાર પહેરાવ્યો, માથા ઉપર હાથ મૂક્યો, શરીરને વ્રજ સમાન બનાવી દીધું. જા હવે તારી જીત થઈ ગઈ. વાલી અને સુગ્રીવનું ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન પાછળથી એ બાણ વાલીને મારે છે અને વાલી નીચે પડે છે. ભગવાન વાલીની પાસે જઈ અને સામા ઉભા છે. વાલી આંખ ખોલી તો ભગવાનના દર્શન થયા. વાલી છે એ કર્મ છે, અને કર્મ તો ભગવાન પાસે પણ હિસાબ માંગે, યાદ રાખજો. અને આંખ ખોલીને વિચાર કરવા લાગ્યો કે આ ભગવાન, અને ભગવાનને કહે છે, બાબા એનું વર્ણન કરે છે, ધર્મ હેતુ અવ કરે હો ગુસાઈ
ત્યાગ જ્ઞાન. તમે તો ધર્મનો એ ધજા ફરકાવવા નીકળ્યા છો, આજ અધર્મ જેવું કેમ કામ કર્યું? મેં શું તમારું બગાડ્યું? ભગવાનની આગળ આ હિસાબ માંગે છે અને કહે છે મેં દેરી સુગ્રીવ પ્યારા, મેરી સુગ્રીવ પ્યારા. કારણ કવન નાથ મોહિ મારા, અવગુણ નાથ મોહિ મારા. મેં દેરી સુગ્રીવ પ્યારા, મેરી સુગ્રીવ પ્યારા. ભગવાન પાસે હિસાબ માંગે છે કે ભગવાન આ તમે કળિયુગના માણસ જેવું કામ કર્યું છે. આ વ્યક્તિએ ભગવાનની આંખમાં આંસુ લાવ્યા. ભગવાનને કહે પ્રભુ આજે એવું લાગે કે આ કૌશલ્યામાંનું દૂધ મને મારી ન શકે. આ કદાચમાં કૌશલ્યા બહાર ગયા હોય અને તમને કઈ કઈ માએ દૂધપાન કરાવ્યું હોય એ જ મને છુપાઈને મારી શકે. કૌશલ્યામાંનું દૂધ મને મારી ન શકે. તમે તો ધર્મ માટે અવતર્યા છો અને સુગ્રીવે તમારો મિત્ર અને હું તમારો દુશ્મન ને શું કેવું પાપ કર્યું છે? કારણ કવન નાથ મોહિ મારા, કારણ કવન નાથ મોહિ મારા. ભગવાનને કહેવા લાગ્યો અને ભગવાન કહે છે એ પાપી સાંભળતું, તને શું કામ માર્યો? મેં પોતાની દીકરી, પોતાના દીકરાની દીકરી, પોતાની બહેન અને પોતાના ભાઈની પત્ની, આ ચાર સાથે તો બાપ અને દીકરી જેવો સંબંધ હોવો જોઈએ. તારા ભાઈની પત્ની તે બાહુપાસ કરી, તારા જેવાને મારવામાં પાપ નથી બને. સુગ્રીવની આંખ ખુલી, વાલીની આંખ ખુલી ગઈ. પ્રભુ આ મેં પાપ કર્યું છે. હાથ જોડી ભગવાનની માફી માંગે છે અને જ્યાં માફી માંગીને તો ભગવાન કહે વાલી હવે તને હું અમર કરી દઉં. આમાં ક્યાં છેતરી ગયો? હવે તને હું અમર કરી દઉં. વાલી હાથ જોડે કે નહીં પ્રભુ, ઋષિ મુનિના માથા પર રાફડા બાંધી જાય, રામ ના મુખેથી આવતું નથી અને તમે સામા હોય ને હવે હું જન્મ માંગુ? જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંતરામ કહી આવત નાહી, અંતરામ કરી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન કરાય. જન્મ જન્મ સુધી ઋષિ મુનિઓ પુકાર કરે પ્રભુ મારે જીવવું નથી હવે. પણ વાલીએ બહુ સારું કામ કર્યું. એના પુત્ર અંગદને બોલાવી અને ભગવાનના હાથમાં હાથ આપ્યો. પ્રભુ મારા જેટલું જ બળ છે, આ મારી જેમ કઈ રસ્તો ન બદલી જાય, માટે તમે આનું ધ્યાન રાખજો. આ સંસારનો વાલી એ છે કે સંતો અને બ્રાહ્મણોને ભગવાનના હાથની અંદર એના બાળકોનો હાથ આપે છે. એ વાલી કહેવાય સાચા. વાલીનો અગ્નિ સંસ્કાર કર્યો. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય સોંપ્યું. ભગવાને દેવતાએ બનાવેલી પ્રથમ એ ગુફામાં ભગવાન રહે છે ને વર્ષા ઋતુ આવે છે. થોડું વર્ષા ઋતુનું બાબાએ વર્ણન કર્યું છે કે વર્ષા ઋતુ કેવી આવી. અષાઢ ઉચ્ચારમ, અષાઢ ઉષારમ મેઘમલારમ દક્ષિણ બહારમ જલધારમ દાદુર ટંકારમ
મયુર પુકારમ કવિતાકારમ વિસ્તારમ અનૈ સંભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ભ્યારી બહરાતે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી. વીજળીના કડાકા થવા લાગ્યા અને અંતરાધાર વરસાદ પડે છે. મોરલાઓ ધનધનાટ કરે છે. મોરલાઓ ધનધનાટ કરવા લાગ્યા. શ્રવણ કલ બરસે સુંદર કરશે બાદલ કરશે અંબર સે એ અંબર સે અંબર કી વરસે લતા લહરસે નદિયા પરસે સાગર સે દંપતિ દુઃખ હરસે શેર સમરસે લગતક હરસે દુઃખકારી એ દુઃખકારી બહેરાને પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી. અંધાધાર વરસાદ પડે છે. બાબા વર્ણન કરે વર્ષા ઋતુનું. કે વરસાદ કેવો પડ્યો? લક્ષ્મણને ભગવાન કહે, લખન વીજળીના કડાકા થાય, આકાશની અંદર અવાજ આવે અને લખન જો મોરલા કેવા નાચે છે, જેમ સજ્જન વ્યક્તિને ઘરે બ્રાહ્મણ સાધુ જમવા જાય નાચવા મળે એમ મોરલા નાચે છે. આજે વીજળીના ચમકારા થાય, થોડી વાર બંધ થઈ જાય, થોડી વાર ચાલુ થાય, જેમ દુર્જનનો પ્રેમ થોડી વાર મળે ને થોડી વાર જતો રહે. લક્ષ્મણ વરસાદ બહુ સુંદર હોય છે, પણ નીચે પડે ને તો એ માટીમાં મળે એટલે ખરાબ થઈ જાય છે. માણસ બહુ સારો હોય પણ આ કળિયુગમાં આવ્યા પછી બગડી જાય છે. લક્ષ્મણ વર્ષા ઋતુ ગઈ અને શરદ ઋતુ આવી. ભગવાન કહે, લખન સુગ્રીવ મારું કામ ભૂલી ગયો છે. એને પત્ની મળી ગઈ, પરિવાર મળી ગયો, રાજ્ય મળી ગયો, મારી શું જરૂર પડે? આપણું આવું જ છે. પેલા બહુ આપણે પૂંજતા હોય બધી વસ્તુમાં, પછી બધું મળી જાય પછી અમે ક્યાં માનીએ કઈ? આ સુગ્રીવના જ આપણા લક્ષણો છે. સુગ્રીવ ભૂલી ગયો ભગવાનને. પણ લખન સુગ્રીવને ખબર નથી કે જે બાણેને વાલીને માર્યો એ બાણ હજી મારા ભાતામાં છે. કાલ સવાર સુધી સુગ્રીવ એ નહીં આવે લખન તો સુગ્રીવને મારી નાખીશું. લક્ષ્મણજી કે પ્રભુ મારો હોય તો આજે મારો. આપણને અયોધ્યા વાળાને કાલનો અનુભવ હારો નથી. કાલ કરવા ગયા 14 વર્ષ પાછા આવી ગયા. અત્યારે મારો તમે. કહે મિત્રને મરાય નહીં. ભૂલ થાય તો એને દંડ અપાય, ભય બતાવાય. જા તો એને ભય બતાય. ભગવાને કીધું ભય બતાય, પણ ભગવાન પાછા વિચારમાં પડ્યા કે આ શેષનાગનો અવતાર છે, આને ભયનું પ્રમાણ નથી આપ્યું. આ કેટલો ભય બતાવશે, સુગ્રીવ આમના મરી જાય. એટલે હનુમાનજીને સંદેશો મોકલ્યો, હનુમાન લખન આવે ધ્યાન રાખજે. આ બાજુ લક્ષ્મણજી આવ્યા અને અવાજ કર્યો, સુગ્રીવ કિષ્કિંધાને બાળી નાખ્યું. સુગ્રીવ ધ્રુજવા લાગ્યો. હનુમાનજીએ રામ કથા દ્વારા લક્ષ્મણજીનો ક્રોધ શાંત કરતા કરતા લક્ષ્મણજીને સુગ્રીવની આ શયન પથારી પર લક્ષ્મણજીને લઈ ગયા અને કથા બંધ કરી નાખી. લક્ષ્મણજી કહે, હનુમાન તું મને અહીંયા ક્યાં લાવ્યો? મારાથી આ કોઈના શયન ખંડમાં જવાય નહીં. તે પ્રભુ આ કિષ્કિંધામાં સુવા અને ભોગ સિવાય કઈ છે જ નહીં. આની નીંદર ક્યારે ઉઠશે? તમે આના પલંગ પર બેસશો તો. કારણ તમે શેષ નાગ છો. હવે તમે જો આપણે બારગામથી આવતા હોય ને આપણા ઘરના આપણને એમ કે તમારા એ બેડરૂમમાં એક નાગ જેવું કઈ હતું, બચ્ચા જેવું, એ નીકળી ગયું કઈ ખબર નથી, તો આપણે અહીંયા પથારી કરી કે ધાબે કરી? ઓઢવાની તો હશે ચાલશે, પણ ધાબે કરો, કારણ કે કાળ છે. પણ આ તો શેષનાગ છે. સુગ્રીવની પથારી પર બેઠા જન્મ જન્મને એની નીંદરની ખોલી નાખી છે. સુગ્રીવે ક્ષમા માંગી છે. 4 ટુકડીને બોલાવી પૂર્વ પશ્ચિમ
અને ઉત્તરમાં ત્રણેય દિશામાં મૂકવા લાગ્યા. દક્ષિણ દિશાની એક ટુકડી હતી હનુમંત, જે હનુમાનજીને મુખ્ય યોદ્ધા તરીકે, અંગદ તરીકે, જાંબુવન, દધિશંગ, કેસરી નંદન, નલ, નીલ, આ બધા મુખ્ય યોદ્ધાઓ ભગવાનને પગે લાગી જાય છે. સુગ્રીવે કીધું, સાંભળો, 15 દિવસની અંદર સીતાજીની શોધ લાવશો, નહીતર મારા હાથે મૃત્યુ થશે. કરો યા મરો, યા ભક્તને પ્રાપ્ત કરો, યા મારા હાથથી મૃત્યુ પામો. આ સૂત્ર આપી દીધું. બધા જ ભગવાનને પગે લાગી જાય છે. છેલ્લે હનુમાનજી રહ્યા. હનુમાનજી જ્યાં પગે લાગવા ગયા, ભગવાનને થઈ ગયું કે આ હનુમાન જ મારું કામ કરશે. હનુમાનજીને બધ ભરીને કહે છે, હનુમાન, સીતાજીને મારા પ્રેમ અને વિરહની વાત કરજો. હવે તમે જો, હનુમાનજી બ્રહ્મચારી, એને પ્રેમની શું ખબર પડે? પણ ભગવાન કહે સંસારિક વ્યક્તિને ન કહેવાય, નકર પોતાનો પ્રેમ પેલા ગાય. હનુમાનજીને કહે સીતાજીને મારા પ્રેમની વાત કરજે, મારા વિરહની વાત કરજે. અને હનુમાનજી એક પ્રભુએ હનુમાનજીને મુદ્રિકા આપી અને કહે સીતાજીને આપજે. પણ હનુમાનજી કઈ કપડા તો પહેરતા નહોતા, હનુમાનજીને મુદ્રિકા રાખવી ક્યાં? સ્વામીની મુદ્રિકા પહેરાય નહીં. મુઠ્ઠીમાં રાખું તો યુદ્ધ કરવું પડે, રામ નામ કોઈને મારે નહીં તો કરવું શું? હનુમાનજી પછી મુદ્રિકાને મુખમાં રાખી. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં આવી, જલ્દી લાંજી ગઈ અસર જના. બધા સીતાજીની શોધ કરે, સીતાજી મળતા નથી. બધાને પાણીની તરસ બોલાવી. જો પાણી ન મળે તો બધા મૃત્યુ પામે. હનુમાનજીને કીધું, હનુમાનજી બચાવો. હનુમાનજી ગુફામાં લઈ જાય છે. સ્વયંપ્રભા નામની એ તપસ્વીની હોય છે, ત્યાં બધાને જળપાન કરાવે. એ કે બધા આંખો વીચો, હું તમને યોગ્ય માર્ગ પર મૂકી જાઉં. પણ આંખો બંધ બહુ લાંબો સમય ન કરી બેઠા. કઠિનમાં કઠિન આંખો બંધ કરવું. એ હું તમને કહું, અહીંથી આંખો બંધ કરો 2 મિનિટ, એમાં 28 વાર તમે ખોલશો. આ પ્રમાણ સાથે કહું. કઠિનમાં કઠિન આંખ બંધ કરવી. બાજુમાં અવાજ આવે તો ખોલીએ આપણે. આંખ બંધ વધારે સમય ન કરી શકે. આંખ ખોલી તો બધા સમુદ્રને કિનારે. સમુદ્ર કિનારે આવતા અંગદ દુઃખી થઈ ગયો. કઈ હવે શું કરશું? પાછા જઈ તો સુગ્રીવ મારી નાખે. અહીંયા તો પીવાનું પાણી પણ નથી, શું કરીએ? એવા વખતે સંપાતિ આવ્યો કે દેવતાએ મને ખોરાક આપ્યો, હું બધાને ખાઈ જઈશ. અંગદ કે એ જટાયુ આપણા કરતા તો સારા, જેણે સીતાજીના એ બચાવવા માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા. જટાયુનું નામ પડ્યું. સંપાતિ કહે, જટાયુ મારો ભાઈ છે, હું તમને મારીશ ને મને કહો, જટાયુ તમને ક્યાં મળ્યો? બધી જ કહાની કરી, બધી વાત કરી. કઈ હવે હું વૃદ્ધ થઈ ગયો છું, બહુ કઈ કામ કરી શકું નથી, પણ હું જોઈ શકું છું. અને તમને કહું કે આ સમુદ્રને પેલે પાર લંકા નગરી છે, અશોક વૃક્ષ છે, એની નીચે માં સીતાજી બેઠા છે, જ્યાં કોઈ બી ત્યાં જઈ શકશે, એ સીતાજીને મળી શકશે. હવે પ્રશ્ન આવ્યો કે જાય કોણ? અંગદ કે હું જાઉં, પણ રાવણના પુત્ર આરે મારે વિરોધ છે, એનું મુખ જોઈ જાવ તો મારું મૃત્યુ થાય કદાચ. જાંબુવત કે હું બુઢો થઈ ગયો, નહીતર હું લંકા જઈને તરત વિયેવો હોય અત્યારે. અને તમે જોજો, ઉંમર વાળા થઈ જાય ને એ બધી આવી બહુ વાતો કરે. અમારા જમાનામાં તો અમે 5-5 લીટર દૂધ પી જતા હતા. તે કેટલું દૂધ પીધું ભગવાન હિસાબ નહીં કરે, તે કેટલી માળા કરીને ભગવાન એનો હિસાબ કરશે.